આપણે જે બંગભંગ આંદોલનની વાત કરી તો આ બંગાળના ભાગલા કઈ રીતે કર્યા, ચાલો એની માહિતી મેળવીએ. ભાગલા કરનાર કોણ હતો કે વાઇસરોય કર્ઝન. 1899 થી 1905 દરમિયાન આ વાઇસરોય કર્ઝન છે એ ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે પોતે પદ સંભાળ્યું હતું. કારણ શું એને દર્શાવ્યું? ભાગલા કરવાનું કારણ તો દર્શાવવું પડે ને, કે બંગાળના ભાગલા શા માટે વાઇસરોય કર્ઝન કરે છે. તેનું કારણ બતાવ્યું કે વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ એને બંગાળના ભાગલા કરી નાખે, કે બંગાળ પ્રદેશ એટલો મોટો છે એટલે વહીવટ છે એ બરાબર નથી થતો, એટલે બંગાળના બે ભાગ કરવામાં આવે છે. બંગાળના ભાગલા છે બે પાડે છે, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. હમણાં જ આપણે વાત કરી. અમલ ક્યારથી થાય છે? બંગાળના ભાગલાનો અમલ ક્યારથી કરવામાં આવે છે? તો કે 16 ઓક્ટોબર 1905 ના દિવસથી આ બંગાળનો ભાગલા કરી અને એને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવું નામ આપવામાં આવે છે. આ ઇમેજની અંદર બંગાળના ભાગલા કરનાર જે વાઇસરોય કર્ઝન છે એને આપણે જોઈ શકીએ છીએ, કે જેણે 16 ઓક્ટોબર 1905 ના રોજ આ ભાગલા બંગાળના કર્યા હતા. અમલ દિવસ ક્યારે અમલ થયો? તો કે આ દિવસથી સમગ્ર બંગાળ પ્રાંતમાં, જે દિવસે 16 ઓક્ટોબરે આ બંગાળના ભાગલા કર્યા એ દિવસે સમગ્ર બંગાળ પ્રાંતની અંદર રાષ્ટ્રીય શોક દિન તરીકે એને ઉજવવામાં આવ્યો હતો. અને એલાન એવું કર્યું કે હવે અમે વિદેશી માલનો બહિષ્કાર કરશું અને સ્વદેશી માલને જ ઉપયોગને ઉત્તેજન આપશું. એટલે કે વિદેશથી જે કોઈ વસ્તુ આવશે એનો અમે ઉપયોગ કરશું નહીં, અમે અમારા સ્વદેશમાં બનેલી વસ્તુનો જ ઉપયોગ કરીશું. અને બંગભંગનો જે દિવસ હતો, આ દિવસે રક્ષાબંધનના દિવસ તરીકે આ બંગાળની અંદર ઉજવવામાં આવ્યો. ને એ દિવસે સમગ્ર બંગાળની અંદર હિન્દુઓ અને મુસ્લિમો એકબીજાના હાથે રાખડી બાંધી અને શક્તિ સંગઠનના દર્શન કરાવ્યા હતા, કે અમે હિન્દુ મુસ્લિમ ભલે ધર્મ અલગ રહ્યો પણ અમે એક જ છીએ એવું સંગઠન શક્તિના દર્શન જે બ્રિટિશરોને કરાવ્યા હતા. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે એલાન એવું કરવામાં આવે છે બંગાળની અંદર કે અમે વિદેશી માલનો બહિષ્કાર કરશું, સ્વદેશી માલને જે અપનાવશું